નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાધનપુરથી। રાધનપુર ગુજરવાડા નાકેથી રાજગઢી સુધીની ઉભરાતી ગટરોમાંથી મુક્તિ આપવા બાબતે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું। વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લઈ અને દુકાનદારોને રખડતા ઢોરોનો ભય સતાવે છે, તેમજ ગંદકીને લઈને સ્થાનિક રહીશોમાં માંદગીનો ડર હોવાથી પાલિકા સામે ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક વેપારીઓએ ગુજરવાડા નાકેથી લઈ અને પાલિકા આવવાના માર્ગ સુધી રેલી યોજી નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યા છાસવારે જોવા મળી રહી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કરેલ કામગીરી સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। રાધનપુર શહેરના ગુજરવાડા નાકેથી રાજગઢી વિસ્તારમાં ઘણા સમયથી ઉભરાતી ગટરોને લઈ વેપારીઓ દ્વારા લેખિત તથા મૌખિક ઘણીવાર રજૂઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ પાલિકા દ્વારા કરવામાં આવેલ નથી, જેને લઈને વેપારીઓએ નારા લગાવી રેલી યોજી પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગટરનું ગંદુ પાણી ઉભરાઈ દુકાન રોડ રસ્તા પર ઉતરી આવતા વેપારીઓ પરેશાન બન્યા છે। અહીંના ગંદકીના હિસાબે રખડતા ઢોરોનો પણ બહુ મોટો ત્રાસ છે, જ્યાં ગંદા પાણીમાં જમાવડો કરી રખડતા ઢોરો એકઠા થાય છે, જેથી દર્શનાર્થી રાહદારીઓ ગ્રાહકો અને દુકાનદારોને રખડતા ઢોરોનો ભય સતાવે છે, જેને લઈને વિસ્તારના વેપારીઓ સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોનીએ વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓ સાથે નગરપાલિકા પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। સંવાદદાતા અનિલ રામાનુજ, કરજણ સંદેશ ન્યૂઝ, રાધનપુર। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કરજણ સંદેશ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજે અમે રાધનપુર નગરપાલિકા ખાતે બધા વેપારીઓ સાથે અહીંયા રજૂઆત માટે આવ્યા છીએ, જે અમારી લેખિત અને મૌખિક રજૂઆત છે। આ રજૂઆત વેપારીઓએ વારંવાર 5 થી 10 વખત રજૂઆતો કરી છે અહીંયા રૂબરૂ આવી, છતાં નગરપાલિકા તંત્ર ઊંઘમાં છે, કંઈ સાંભળતું નથી। તો આજે અમે લેખિતમાં અહીંયા રૂબરૂ રજૂઆત કરી છે ને એ લોકોએ અમને દિલાસો આપ્યો છે કે અમે સત્વરે બને એટલું જલ્દી નિરાકરણ લાવીશું, કારણ કે વેપારીઓની દુકાનોમાં પાણી વળી જાય છે, ગટરો બહુ સાંકડી છે, જેના હિસાબે ગંદવાડ થાય છે, ગંદકી ફેલાય છે, તે રખડતા ઢોરોનો પણ ત્રાસ છે। અને સાથે સાથે અહીંયા નગરપાલિકાની અંદર જે ગ્રામજનોને જે રજૂઆત માટે આવવાનું હોય એની રજૂઆત અર્થે એક મોબાઈલ લોન્ચ કરવામાં આવે એપ્લિકેશન છે કે નગરજનો સત્વરે એનો ઉપયોગ કરી અને ઘરે બેઠા એને મદદ મેળવી શકે, એ પણ મેં માંગ કરેલી છે। ગટરનો પ્રશ્ન છે ને, બધા વેપારીઓના દુકાનનો ધંધો અત્યારે ભાગી પડ્યો છે, એમની ગટરો બહુ જ સાંકડી છે ને એની અંદર દૂરથી જે ગટરનું પાણી આવે છે એમાં એ લોકો કચરા નાખે છે, ગંદકી નાખે છે, જેના હિસાબે ગટર બ્લોક થઈ જાય છે આગળથી। તો આમની જે દુકાનોનો જે અવર જવર છે તે બધા ઢાંકણા ઉપરથી ગટરો ઉભરાય, ગંદુ પાણી અંદરથી જીવાત નીકળે, આવી બધી માખીઓ મચ્છર વળે, જ્યાં ઢોરોનો જમાવડો હોય છે સતત। હમણાં વચ્ચે તમે જોયું છે ત્યાં આગળ એક એક્સિડન્ટ થયો ઢોરના હિસાબે। તો આજે વેપારીઓનો ધંધો અત્યારે બિલકુલ છે નહીં, બધું બંધ પડ્યું છે, અને અત્યારે આવી મોંઘવારીમાં ખાય તો પછી ઘર કેમનું ચલાવે? તો આ પ્રશ્ન તમારાથી સોલ્વ થાય એમ છે કે કેમ? આ 10મી વખત રજૂઆત છે અમારી વારંવાર। જો ના થાય એવો હોય તો તમે તમારા મોઢેથી જ આજે એમાં સાંભળવું છે કે નહીં થાય એમ, તો અમે અમારી રીતે ઉઘરાણું કરી જાતે કરવા તૈયાર છીએ। બધાને લઈને રાજગઢીની અંદર છે, છેલ્લા 3-4 મહિનાથી તો ગુજરવાડાના નાકાથી કરી અને તે રાજગઢી સુધીના પ્રોબ્લેમ છે। આ લોકોને ઘણી રજૂઆતો કરવામાં આવી વેપારી તરીકે, પણ આજના સુધી એનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, અને આજે બી એટલો જ પાણીના પ્રોબ્લેમથી અંદર કોઈ આવવા તૈયાર જ નથી ગ્રાહક, અને ધંધા રોજગારને એટલી બધી ઠેસ પહોંચી છે કે ધંધા વગરના થઈને બેઠા છીએ। હવે નગરપાલિકાવાળાને આ રજૂઆત કરી છે, હવે 2 દિવસની અંદર કેવો જવાબ આલે છે જુઓ, નકર આની કાર્યવાહી આગળ કરીશું। અહીં ગુજરવાડા નાકે જ મારી દુકાન છે, અને અહીંયા સતત ગટરનું પાણી ઉભરાયા જ કરે છે, લોકો બહુ પરેશાન છે। અમે તો પરેશાન છીએ, પણ સાથે સ્કૂલમાં જવા માટે જે બાળકો ચાલીને નીકળે છે એ લોકોની સમસ્યા બહુ છે, કપડાં યુનિફોર્મ બહુ ખરાબ થઈ જાય છે, અને મંદિરે જતા લોકો બધાના કપડાં ખરાબ થઈ જાય। તો આ નિંદ્રામાં જે સતત નગરપાલિકા છે એને હવે જગાડવી પડશે, અને જગાડવા માટે આ જો અમે હાલ રજૂઆત તો કરીને આવ્યા છીએ, એનો જો સત્વરે પરિણામ નહીં આવે તો એને જગાડવા માટે અમે
ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને રોડ બ્લોક થાય એ રીતે પણ અમે કરવા માટે પ્રયત્ન કરીશું.